જૂનાગઢથી સમાચાર પરિણીત મહિલાએ હોટલમાં આપઘાત કર્યો। મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો। હોટલ સત્યમમાં પરિણીત મહિલાએ ઝેરી દવા પીધી। સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નીપજ્યું। નિશા પંચોલી નામની મહિલાનું મોત થયું। મૃતક મહિલા સાથે રામજી ચૌહાણ નામનો શખ્સ હોટલમાં સાથે હતો। હોટેલ સત્યમાં પરિણીત મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું। ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કર્યું। તેને સારવાર માટે ખસેડવામાં આવી, પરંતુ સારવાર મળે તે પહેલા જ મહિલાએ જીવ ગુમાવી દીધો। બીજી તરફ જે વ્યક્તિ હાજર હતો તેની પણ તપાસ કરવામાં આવશે। રામજી ચૌહાણ નામનો શખ્સ આ પરિણીત મહિલા સાથે હતો। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં તોડફોડના વિડીયો વાયરલ। સ્થાનિક યુવકોએ ઝઘડાની અદાવતમાં લગ્ન પ્રસંગના મંડપ, ખુરશી તેમજ સ્પીકરમાં કરી હતી તોડફોડ। ઘટનાને લઈને કચ્છમાં નકલી ઈડીની ટીમ ઝડપાવાનો મામલો। આરોપીઓ ઈડીની ઓળખ આપીને કરેલી રેડનો વિડીયો વાયરલ। ઘરમાં પ્રવેશીને ધમકી આપતા વિડીયોમાં નજરે પડ્યા। કચ્છમાં નકલી ઈડીના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન। 12 આરોપીઓને લઈને પોલીસ પહોંચી ઘટના સ્થળે। કઈ રીતે સમગ્ર ખેલ ખેલ્યો તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। ગાંધીધામ કોર્ટે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। કચ્છમાં નકલી ઈડી મામલે 12 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર। ગાંધીધામ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા। રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસો થવાની શક્યતા। અમરેલીમાં સિંહોની પજવણી કરનાર ખાનગી બસ ચાલકની કરાઈ અટકાયત। શેત્રુંજી વન વિભાગે વાયરલ વિડીયોના આધારે બસના ડ્રાઈવર સહિત 2 ને ઝડપી પાડ્યા। લીલિયા રોડ પર 9 સિંહોની ગ્રુપની પજવણી કરતા ચાલકનો વિડીયો થયો હતો વાયરલ। ઉનાના મારુતિ પાર્કમાં સિંહના આંટાફેરા। રહેણાંક વિસ્તારમાં સિંહ આવી જતા લોકોમાં ભયનો માહોલ। સિંહની લટાર સીસીટીવીમાં કેદ। ભરૂચના વડદલા ગામ પાસે મહિન્દ્રા કંપનીના શોરૂમમાં ચોરે કરી લાખોની ઉચાપત। નેશનલ હાઈવે નજીક આવેલા શોરૂમના ડ્રોવરમાંથી 5 લાખની રોકડ લઈને ચોર થયો ફરાર। ચોરીને અંજામ આપતો શખ્સ સીસીટીવીમાં કેદ। ઉત્તર પ્રદેશના હાપુડમાં ચોરોનો વધ્યો આતંક। જ્વેલર્સની દુકાનમાં ચોરોએ કર્યો હાથફેરો। દુકાનનું શટર તોડી ચાંદીના દાગીના અને રોકડ લઈને ફરાર થયા શખ્સો। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ। ઉત્તર પ્રદેશમાં શામલી પોલીસની દાદાગીરીના સીસીટીવી સામે આવ્યા। 2 પોલીસ કર્મીઓએ પેટ્રોલ પંપના સેલ્સમેનને એન્કાઉન્ટરની ધમકી આપી। ખોટી રીતે જેલ મોકલવાની પણ આપી ચીમકી। આગ્રામાં ગ્રામ્ય વિકાસ અધિકારી સાથે પીટાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। સમગ્ર ઘટનાને લઈને ગ્રામ્ય વિકાસ અધિકારી કાર્યાલયની બહાર ધરણા પર ઉતર્યા। જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી કામ શરૂ કરવાની કરી મનાઈ। મેરઠમાં એકવાર ફરીથી રોટલી પર થૂંકવાનો વિડીયો વાયરલ। કસલા ગામમાં એક કાર્યક્રમ દરમિયાન રસોઈયાએ રોટલી પર થૂંક લગાવ્યું। રોષે ભરાયેલા ગ્રામજનોએ રસોઈયાને પકડીને પોલીસ હવાલે કર્યો। ઉત્તર પ્રદેશના બદાયુમાં મોતની સવારીના દ્રશ્યો। રિક્ષા ચાલકે વિદ્યાર્થીઓને કીડી મકોડાની જેમ ભર્યા। વિરામ બાદ સ્વાગત। આધુનિક અને ટેકનોલોજીના સમયમાં પણ ગુજરાતમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ છાશવારે આવી રહ્યા છે, જે આપણી કમનસીબી છે। અંધશ્રદ્ધાના દૂષણમાં અત્યાર સુધી લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવું પણ સામે આવ્યું। ત્યારે ફરી એકવાર રાજકોટમાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું છે। વાત છે પડધરીના ખામટા ગામની, જ્યાં વિજ્ઞાન જાથાએ ભુવાની ધતિંગ લીલાનો પર્દાફાશ કર્યો। આ ભુવો પૈસા લઈ દોરા ધાગા દાણા પીવડાવી મજબૂર લોકોને ભ્રમિત કરતો હોવાનો આરોપ છે। હકા દેવા સાનિયા નામના શખ્સ સામે આક્ષેપ છે કે પૈસા લઈ લોટના પૂતળા ઉતાર કરવો, લીંબુ મરચા શ્રીફળની વિધિ કરાવતો। સમગ્ર ખુલાસો ત્યારે થયો જ્યારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદમાં તપાસ ભુવા સુધી પહોંચી। પીડિતાના કહેવા પ્રમાણે ભુવાએ આરોપીના કહેવા પર મહિલાને દોરો કરી દીધો હતો, જે બાદ દાણાને ઉલટાવી સુલટાવી મહિલાને શોષણ માટે ધકેલતો હોવાનો આરોપ છે। સમગ્ર મામલે વિજ્ઞાન જાથાને જાણ થતાં જ ભુવાના ઘરે પહોંચ્યા અને ભુવાની ધતિંગ લીલાનો પર્દાફાશ કર્યો। વિડીયોમાં ભુવો પૈસા લઈ લોકોને દોરા દાણા જેવા અને શ્રીફળની વિધિ કરતો જોવા મળે છે। વિજ્ઞાન જાથાએ ભુવાને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ સમગ્ર મામલે માફી મંગાવી
અને હવેથી આ બધું કામ બંધ કરવાનું વચન લેવડાવ્યું હતું. શું બંધ શું આના દોરા ધાગા જી માતા કીએ બરોબર આપણું કઈ કરવાનું થતું નથી. ઉતાર બધું બંધ. પછી માથું પટાડતા હતા એનું શું હતું? માથાનો ઉપચાર કરતા એ હતા બંધ. બરોબર, દોરા આપતા હતા. દોરા ધાગા બધું બંધ. મેટોડા ગામના વિરમ સાનિયાએ મને બ્લેકમેલ કરીને મારા વિડીયો અને એના વિરુદ્ધ મેં ફરિયાદ કરેલી છે. એને મને એના ખામટાના ભૂવો છે, મચ્છોમાના ભૂવો કરીને અક્કાભાઈ જેવાભાઈ સાનિયા કરીને નામ છે. એને વિરમે મને એની સાથે કોન્ફરન્સમાં વિરમે વાત કરી. એ ભૂવાએ મને એમ કીધું કે હું તમને કહે ને મારા વિરમ સાથે લગ્ન કરાવીશ. અને એવું વિરમ મને બ્લેકમેલ કરીને કહેતો હતો કે તું એ ભૂવા હારે વાત કર અને એ ભૂવો જેમ કહે ને એમ તારે આ બધી હા પાડ દેવાની. કે આને માથું દુખે છે, મને એવું કીધું કે આને તારા માટે માથાનો દોરો કરવાનો છે એમ કરીને એ ભૂવાને વાત કરી. પછી ભૂવાએ વિરમે શેનો દોરો કર્યો એ કઈ મને ખબર નથી, પણ મને આ દોરો 6મા મહિનામાં દીધો. એને આગલે દી મને દાણો ખવડાવ્યો. એમ કીધું કે તારા ઘરે જે દાણો પડ્યો હોય ને એમાં મચ્છોમાનું નામ લઈને એક દાણો ખાઈ જા. બાંધ્યા પછી 9મા મહિનામાં મને શું થયું ને મેં પછી સુસાઇડ કર્યું. એટલે મારા હાથ પગ ને કમર બધું ભાંગી ગયું. 3 ઓપરેશન છે. અને પછી ઓપરેશનમાં લઈ ગયા ને ત્યારે પછી ડોક્ટરે એને દોરો કાપી નાખ્યો. પછી મને કઈક ભાન છે ને પછી અમે એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગી છે. અને રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારની અંદર જે દુષ્કર્મની ફરિયાદ છે એમાં પણ આ ભૂવાની સામેલગીરીની માહિતી મળી હતી. તે સંબંધી તપાસ કરતા આ હકીકતની અંદર ભૂવા અકાભાઈ દેવાભાઈ કે જેઓ માતાના મઢની અંદર જોવાનું ને દૂધ દર્દ બટાડવાનું કામ, દોરા બાંધવાનું કામ કરતા હતા અને એડવાન્સની અંદર 2000 રૂપિયાની માગણી પણ કરી હતી અને 2000 રૂપિયા સ્વીકાર્યા પણ હતા. સમગ્ર ઘટનાની માહિતી છે અને પુરાવા મળી જતા વિજ્ઞાન જાથાએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી પડતરી પોલીસ સ્ટેશનની મદદથી આજરોજ 1259માં સફળ પર્દાફાશ કર્યો હતો. અમદાવાદની સરખેજ પોલીસે છેતરપિંડી આચરનાર ભુવાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. ભુવો તાંત્રિક વિધિ કરી 1ના 4 ગણા કરી આપવાની લાલચ આપતો. પોલીસે આરોપીને રિમાન્ડ મેળવી અલગ અલગ મુદ્દે તપાસ હાથ ધરી. આરોપી નવલસિંહ ચાવડા 4 ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપતો. તાંત્રિક વિધિના નામે આલ્કોહોલ કે પાણીમાં સોડિયમ નાઇટ્રેટ નાખી પીવડાવતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું અને આરોપી રૂપિયા લઈ ફરાર થઈ ગયો. પોલીસ તપાસમાં સુરેન્દ્રનગરથી સોડિયમ નાઇટ્રેટ લાવ્યો હોવાનું ખુલ્યું, જેથી પોલીસની ટીમ સુરેન્દ્રનગર પહોંચી હતી અને આરોપીએ જ્યાંથી સોડિયમ નાઇટ્રેટ ખરીદ્યું હતું તેના માલિકનું નિવેદન પણ લેવામાં આવ્યું.